નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? અને ચેપ્ટર 7 ના અંતિમ લેક્ચરમાં, એટલે કે આજે લાસ્ટ લેક્ચર છે, આજના લેક્ચર એ બાબતની ચર્ચા કરવાના છે કે જે તમને નીટ અને જેઈઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે આજે મેક્સિમમ એક્ઝામ્પલ પણ ગણીશું, કેટલાક એક્ઝામ્પલ હોમવર્કમાં આપીશું અને આજે આપણે ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીશું. તમારી આ ચેપ્ટરની જે કંઈ ડિફિકલ્ટી હોય એ મોકલી આપશો અને આપણે સોલ્વ આઉટ કરીને તમને પહોંચાડવામાં આવશે. તો આજે આપણે દ્રાવ્યતાની વાત કરવાના છે, એટલે કે કોઈ પદાર્થ લઉં અને પાણીમાં નાખું છું તો કેટલો દ્રાવ્ય થાય છે, એ દ્રાવ્ય થવાની જે કેપેસિટી છે, એટલે કે દ્રાવ્યતા કેટલા અંશે થશે, કેટલો દ્રાવ્ય થશે, એટલે કે સુદ્રાવ્ય થશે, અદ્રાવ્ય રહેશે કે થોડા પ્રમાણમાં દ્રાવ્ય થશે, આ બધી ચર્ચાઓ કરવાના છે. અને દ્રાવ્યતા શોધવા માટેનું સૂત્ર પણ જોવાના છે અને એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોવાના છે. અને જે નીટ અને જેઈઈ જેવી એક્ઝામ છે એની અંદર પૂછાતા પ્રશ્નો પણ આજે જોવાના છીએ. તો ટોપિક છે દ્રાવ્યતા અને એનું વર્ગીકરણ પહેલા સમજી લઈએ કે કોઈ ક્ષાર હોય, ક્ષારનો મતલબ શું છે? તો ક્ષાર ક્યારે મળે? તો જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા કરીએ, એસિડ અને બેઝની પ્રક્રિયા કરતા આપણે ક્ષાર મળે. દાખલા તરીકે વાત કરું કે ક્ષારની વાત કરું પહેલા કે હું HCl એસિડ લઉં અને એની પ્રક્રિયા હું NaOH બેઝ સાથે કરાવું, જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય ત્યારે હંમેશા શું મળે? ક્ષાર મળે, NaCl. અહીંયાથી Cl અને અહીંયાથી NaCl, બાકી વધે શું? તો પ્લસ H2O. તો આ આપણને ક્ષાર મળ્યો. તો આ ક્ષાર પાણીમાં દ્રાવ્ય થાય છે કે નહીં? ક્ષાર પાણીમાં દ્રાવ્ય થશે, બરાબર? તો એની દ્રાવ્યતાની ચકાસણી કરવાના છે, દ્રાવ્ય થશે કે નહીં. આવા ક્ષારોની વાત કરવાની છે, આવા પદાર્થની વાત કરવાની છે કે જેની પાણીમાં દ્રાવ્યતા કેટલી છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ ટોપિક. ટોપિકનું નામ છે દ્રાવ્યતા. ચલો ટોપિક છે, બરાબર? તો ક્ષારોનું વર્ગીકરણ પણ સમજીશું કે દ્રાવ્યતા એટલે શું. પહેલા તો સમજીએ દ્રાવ્યતા એટલે શું અને પછી એનું વર્ગીકરણ કરીએ, ક્ષારોનું વર્ગીકરણ. તો સૌથી પહેલા દ્રાવ્યતા કહીએ તો માનો કે હું એક બીકર લઉં છું. પહેલા વ્યાખ્યા લખતો નથી, વ્યાખ્યા પછી વાંચી સંભળાવીશ તમને. સમજી લઈએ પહેલા વ્યાખ્યા શું છે. એક બીકર લઈએ છીએ. આ બીકરની અંદર હું રૂમ ટેમ્પરેચર રાખું છું. રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાનું તાપમાન તે માનો કે 20 સેલ્સિયસ હોય, 20 સેલ્સિયસ. તો આ 20 સેલ્સિયસ બદલાવાનું નથી. તાપમાન 20 નું 21 હશે અથવા 19 હશે, પણ એનાથી વધારે થવાનું નથી. એનો મતલબ કોન્સ્ટન્ટ, અચળ, એટલે નિશ્ચિત તાપમાન રાખીએ છીએ. એની અંદર દ્રાવક, દ્રાવક એટલે જેની અંદર આપણે ઓગાળવાના છીએ તે, જેનો જથ્થો વધારે હોય, આવું સમજાઈ ચૂક્યું છું, બરાબર? તો આ લઈએ આપણે દ્રાવક. દ્રાવક તરીકે કોઈ પણ લઈએ, જેમ કે અત્યારે હું લઉં છું H2O, પાણી લઈએ છીએ, બરાબર? તો નિશ્ચિત તાપમાને ચોક્કસ કદના દ્રાવકમાં હું કોઈ દ્રાવ્ય પદાર્થ એટલે જેને ઓગાળવાના છે તે, તો હું અહીંયા કોઈ દ્રાવ્ય પદાર્થ લઉં છું. આ દ્રાવ્ય પદાર્થ લઉં છું. તો ચોક્કસ તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં હું દ્રાવ્યનો વધુમાં વધુ જથ્થો, મહત્તમ જથ્થો, વધુમાં વધુ જથ્થો હું ઓગાળું, આની અંદર ઓગળી જાય તો એને હું કહેવાની દ્રાવ્યતા કહું. કોની? આ ક્ષારની, આ પદાર્થની દ્રાવ્યતા કહે છે. એટલે નિશ્ચિત તાપમાને ચોક્કસ દ્રાવકમાં અથવા ચોક્કસ કદના દ્રાવકમાં મહત્તમ પદાર્થ ઓગાળતા તે પદાર્થની દ્રાવ્યતા કહે છે, બરાબર છે? આવી કંઈક વ્યાખ્યા છે. એટલે તમે અંદર જેટલો મહત્તમ પદાર્થ ઓગાળી શકો છો એટલો ઓગળે એની દ્રાવ્યતા કહીએ છીએ. જેમ કે અહીંયા પાણી લઉં અને મીઠું નાખું, તો મીઠું 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી નાખીશ, પછી સમય આવશે કે ઓગળવાનું બંધ થશે, તો એની દ્રાવ્યતા કહી શકીએ કે ભાઈ 5 ચમચી ઓગળી, તો એ 5 ચમચીની દ્રાવ્યતા કહીએ છીએ કે 5 ચમચીમાં ઓગળી છે, 6 ચમચી ઓગળતી નથી. આપણે એને દ્રાવ્યતા તરીકે ઓળખી શકીએ, બરાબર? તો જે આપણે આ પદાર્થ ઓગાળીએ છીએ એને ક્ષાર કહીશું. આપણે ક્ષાર, બરાબર? ક્ષાર કહીશું. તો જે આ ક્ષાર છે એ ક્ષારનું વિભાજન કરીએ અથવા વર્ગીકરણ કરીએ કે ક્ષારનું વર્ગીકરણ કરીએ તો કેટલા પ્રકારે થાય? તો 3 પ્રકાર થશે ક્ષારનું વિભાજન. તો સ્ટાર્ટ કરીએ, ક્ષારનું વિભાજન કરીએ, ક્ષારનું વર્ગીકરણ કરીએ તો 3 પ્રકારે ક્ષાર હોય. દ્રાવ્યતાના આધારે એક ક્ષાર દ્રાવ્યતાના આધારે 3 પ્રકાર વર્ગીકરણ પામે. તો 3 પ્રકાર સમજીશું આપણે. પહેલો છે સુદ્રાવ્ય ક્ષાર. સુદ્રાવ્ય ક્ષાર. બીજો છે અલ્પદ્રાવ્ય ક્ષાર. અને ત્રીજો છે
અદ્રાવ્ય ક્ષાર, અદ્રાવ્ય ક્ષાર. ચલો તો આ ત્રણના અર્થ કરીએ. શું દ્રાવ્ય એટલે સારો દ્રાવ્ય છે, વધારે દ્રાવ્ય થશે. અલ્પ દ્રાવ્ય એટલે ઓછો દ્રાવ્ય થશે. અદ્રાવ્ય એટલે મતલબ નથી થતું એમ કહી શકીએ, પરંતુ એનો મતલબ એવો નથી કે નથી થતું, ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હશે દ્રાવ્ય, પરંતુ એને આપણે ગણી શકીએ નહીં, એટલે આપણે જોઈશું અદ્રાવ્ય તરીકે ઓળખીશું. ચલો ત્રણનો અર્થ સમજીએ હવે. સૌથી પહેલું શું દ્રાવ્ય ક્ષાર કોને કહીશું? તો જે ક્ષારો હોય અથવા જે પદાર્થ હોય, જે ક્ષારો હોય, જે ક્ષાર છે, જે ક્ષારની પાણીમાં દ્રાવ્યતા, જે ક્ષારની પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર, યાદ રાખજો 0.1 મોલર, જે ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર થી વધુ હોય, પાણીમાં દ્રાવ્યતા એટલે જે પદાર્થની દ્રાવ્યતા પાણીની અંદર 0.1 મોલર કરતા વધારે હોય તેવા પદાર્થોને અથવા તેવા ક્ષારને શું કહીશું? સુદ્રાવ્ય ક્ષાર. એટલે જેની દ્રાવ્યતા 0.1 કરતા વધારે છે એને આપણે કહીશું સુદ્રાવ્ય ક્ષાર કહીશું. જેની દ્રાવ્યતા 0.1 મોલર કરતા ઓછી, પરંતુ 0.1 નહીં, પરંતુ એટલે શું એક્ઝેક્ટલી કહીએ તો 0.01 મોલર કરતા ઓછી દ્રાવ્યતા હોય. જો એ સમજો કે જેની દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય એને સુદ્રાવ્ય કહીશું. જેની દ્રાવ્યતા 0.1 મોલર કરતા ઓછી હોય એને આપણે અલ્પ દ્રાવ્ય કહીશું. અને જેની દ્રાવ્યતા પાણીમાં ખૂબ જ ઓછી હોય, દ્રાવ્યતા ખૂબ જ ઓછી નથી થતી એમ કહી શકીએ, ખૂબ જ ઓછી હોય, એનો મતલબ કે નથી થતી, દ્રાવ્ય નથી થતું એવું માની લઈએ છીએ. તો અહીંયા ક્ષારના પ્રકારે વિભાજન કરીએ છીએ. સુદ્રાવ્ય ક્ષાર કોને કહે? તો જે પદાર્થની અથવા જે ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય તેવા ક્ષારોને સુદ્રાવ્ય ક્ષાર કહીએ છીએ. જે પદાર્થોની દ્રાવ્યતા પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર કરતા ઓછી હોય તેવા પદાર્થોને અલ્પ દ્રાવ્ય ક્ષાર કહીશું. અને જેની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય તેવા ક્ષારોને અદ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખીશું. બરાબર. તો આ એનું વર્ગીકરણ છે, પરીક્ષામાં એમસીક્યુમાં ક્યારેક ક્યારેક પૂછાતું હોય છે. બરાબર. અગત્યની બાબત છે થોડી, તો સમજી શકતો તમે, એમાં કંઈ વધારે જાણવા જેવી બાબત છે નહીં, પરંતુ જાણવા જેવી બાબત જે છે અહીંયા છે, નોંધ કરી લેજો ખાસ. ક્યાં ઉપયોગ થશે? કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગ થશે. શું ઉપયોગ થશે? તો નોંધ કરી લખો કે પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થની દ્રાવ્યતાનો આધાર, એ પદાર્થ દ્રાવ્ય ક્યારે થશે એની, બરાબર. કોઈ પણ પદાર્થ હોય એનો દ્રાવ્યતાનો આધાર, દ્રાવ્યતાનો આધાર બે બાબત પર રહેલો છે. પહેલી બાબત લેટિસ એન્થાલ્પી પર, લેટિસ એન્થાલ્પી પર, અને બીજી બાબત પર છે જલીયકરણ એન્થાલ્પી પર. અને કોઈ પણ પદાર્થ છે એ પાણીમાં દ્રાવ્યતા પામશે કે નહીં એ બે બાબત પર આધાર છે, લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી. જો સમજો, જો જો જલીયકરણ એન્થાલ્પી એ લેટિસ એન્થાલ્પી કરતા વધારે હોય, એટલે ગ્રેટર ધેન હોય, એટલે જલીય એન્થાલ્પીનું મૂલ્ય લેટિસ એન્થાલ્પી કરતા વધારે હોય તો એમ કહી શકીએ છીએ કે એની પાણીમાં દ્રાવ્યતા વધારે છે. લખી શકીએ માટે પાણીમાં દ્રાવ્યતા વધુ છે એમ લખી શકીએ છીએ. એટલે જલીયકરણ એન્થાલ્પી વધારે હોય કોના કરતા? લેટિસ એન્થાલ્પી કરતા, તો એ વધુ પાણીમાં દ્રાવ્ય છે એમ કહી શકીએ છીએ. પરંતુ જો લેટિસ એન્થાલ્પી વધારે હોય, લેટિસ એન્થાલ્પી વધારે હોય કોના કરતા? જલીયકરણ એન્થાલ્પી કરતા, તો એમ લખી શકીએ કે પાણીમાં દ્રાવ્યતા કેવી હશે?
ઓછી હશે. કેવી હશે? ઓછી હશે. એટલે પાણીમાં દ્રાવ્યતા હોય મતલબ પાણીમાં દ્રાવ્ય છે આનો મતલબ શું થયો કે એની જલીયકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. તો જેની જલીયકરણ એન્થાલ્પી વધારે એ વધારે દ્રાવ્ય થશે. આ એક બાબત નોંધવા જેવી છે કે તમને 4 એન્થાલ્પી આપી દેવી કે 4 એન્થાલ્પી આપી પરીક્ષા પૂછવામાં કે કઈ એન્થાલ્પીના કારણે દ્રાવ્યતા પામશે કે નહીં, તો જલીયકરણ એન્થાલ્પી. 4 જલીયકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા હોય અને કયા મૂલ્યના આધારે જલીયકરણ એન્થાલ્પી પાણીમાં ઓગળશે કે નહીં, તો જેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે એ વધારે દ્રાવ્ય થશે. એક આ બાબત ખાસ અગત્યની હતી. બીજી એક બાબત અહીંયા નોંધ કરી લઈએ. બીજી બાબત અહીંયા ખાસ નોંધી લઈએ એ પણ તમને ઉપયોગી થશે. ધોરણ 12 માં પણ ઉપયોગી થશે. બીજું કે ધ્રુવીય પદાર્થો હોય, યાદ રાખજો કે ધ્રુવીય પદાર્થો. આ તો પહેલા ધ્રુવીય પદાર્થ એટલે શું સમજી લઈએ. ધ્રુવીય પદાર્થો એટલે જેની અંદર ધન આયન અને ઋણ આયન હોય એને ધ્રુવીય પદાર્થો કહેવાય. દાખલા તરીકે વાત કરું NaCl, તો Na+ અને Cl- તો એને ધ્રુવીય પદાર્થો કહી શકો. CaCl2 લખું તો અહીંયા શું હોય? Ca+2 Cl- હોય. બરાબર? તો આ પણ ધ્રુવીય પદાર્થ કહેવાય. ધ્રુવીય પદાર્થ એટલે જેની અંદર ધન આયન અને ઋણ આયન છે તેવા. અધ્રુવીય પદાર્થો, ચલો તો અધ્રુવીય પદાર્થો કોને કહેવાય? કે જેમાં ધન આયન અને ઋણ આયન ન હોય તેવા. દાખલા તરીકે બેન્ઝીન. તમે આ ચેપ્ટર 12 માં આરડી સાહેબ તમને શીખવશે કે બેન્ઝીન. બરાબર છે? ત્યાર પછી નેપ્થેલિન. આ ચકેડા તમારો પીછો છોડવાનો નથી. પરીક્ષામાં તમને ચકેડા વધારે આવવાના છે. બરાબર? ચેપ્ટર 12 અને 13 કોની પર ડિપેન્ડ છે. એટલે જો આની અંદર ધન આયન કે ઋણ આયન છે નહીં. બરાબર? બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ગ્લુકોઝ C6H12O6. ચલો તો આ જે પદાર્થો છે કે જેની અંદર ધન આયન અને ઋણ આયન નથી એટલે શું કહીશું? અધ્રુવીય પદાર્થો કહીશું. એટલે ધ્રુવીય પદાર્થો અને અધ્રુવીય પદાર્થો. તો અહીંયા શું બાબત યાદ રાખવાની છે કે ધ્રુવીય પદાર્થો સામા ઓગળે? તો ધ્રુવીય પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય. ધ્રુવીય પદાર્થ એટલે જેને ધન આયન ઋણ આયન છે એ સામા વળે તો જેમાં ધન આયન ઋણ આયન હશે એવામાં. દાખલા તરીકે એક દ્રાવક લો. દ્રાવક ઘણા બધા છે. એક દ્રાવક લો H2O. એક દ્રાવક લો H2O. તો H2 ની અંદર કોણ હોય? H+ અને OH- હોય. તો આ બેન્ઝીન છે. બેન્ઝીન છે એ એની અંદર ઓગળશે ના, કારણ કે અહીં ધન આયન ઋણ આયન નથી. અહીંયા ધન આયન ઋણ આયન છે. એટલે જે દ્રાવકમાં ધન આયન ઋણ આયન છે એટલે કે જે ધ્રુવીય દ્રાવક છે એની અંદર ધ્રુવીય પદાર્થો ઓગળે. એટલે હું મીઠાને પાણીમાં નાખીશ તો ઓગળી જશે. CaCl2 ને પાણીમાં નાખીશ તો ઓગળી જશે. KCl ને પાણીમાં નાખીશ તો ઓગળી જશે. K+ અને Cl-. એટલે હંમેશા ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય. જ્યારે અધ્રુવીય પદાર્થો હંમેશા અધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય. અધ્રુવીય દ્રાવક એટલે એની અંદર પણ ધન આયન હશે નહીં, ધન આયન ઋણ આયન હશે નહીં. એટલે હું બેન્ઝીનને ઓગાળવું હોય, નેપ્થેલિનને ઓગાળવું હોય તો કેમ ઓગાળું? બેન્ઝીનમાં ઓગાળી શકું છું. ખ્યાલ આવે? નેપ્થેલિનને બેન્ઝીનમાં ઓગાળી શકું છું. બરાબર? કેટલાક અંશે જેટલો ગ્લુકોઝ છે તમે યાદ કરો, કેટલાક અંશે ગ્લુકોઝને પાણીમાં ઓગાળીએ છીએ. આ એક બાબત અગત્યની છે. ગ્લુકોઝને પાણીમાં ઓગાળીએ છીએ. કેમ? કારણ કે અહીંયા બંધારણ પ્રમાણે જોઈએ તો C6H12O6 છે કાર્બન હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો ક્યારેક એ પાણીની અંદર ઓગાળતા જોવા મળે છે. એટલે આપણે અહીંયા ઉદાહરણ લેતા નથી ધ્રુવીય દ્રાવકનું અને અપવાદ લઈ લઈએ છીએ. બરાબર છે? પરંતુ અહીં વાત કરીએ તો નેપ્થેલિનને બેન્ઝીનમાં ઓગાળી શકીએ છીએ. એટલે ધ્રુવીય પદાર્થ શબ્દ યાદ રાખજો કે ધ્રુવીય પદાર્થ હંમેશા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. અધ્રુવીય પદાર્થ હંમેશા અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. તો એક બાબત ખાસ અગત્યની હતી જે જાણવા જેવી હતી. હવે આપણે વાત કરીશું મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન કે જે પરીક્ષામાં પૂછાય છે અને તમારે પરીક્ષામાં લખવાનું જ હોય છે અને એ પ્રશ્નને આધારે તમારે પરીક્ષાની અંદર દાખલા ગણવાના આવશે, એ સૂત્ર તારવાનું આવશે. આ પ્રશ્ન પરીક્ષામાં મોટા ભાગે હોય છે. તો અત્યારે મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન સોલ્વ આઉટ કરવા જઈ રહ્યા છે, એનું સૂત્ર સોલ્વ આઉટ કરવા જઈ રહ્યા છે. તો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ. તમે યાદ રાખશો, સાથે સાથે લખતા જશો. હું એક સાથે 2 ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. એક એનું બેઝિકલી ક્વેશ્ચન અને એક બીજો ક્વેશ્ચન છે કે જે પરીક્ષામાં પૂછાતો હોય છે એ તમને હું સોલ્વ આઉટ કરાવીશ. ચલો મિત્રો, આપણે
આપણે હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ છે અથવા આગળનો પ્રશ્ન જોઈએ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો શું લખવાનું થશે. અત્યારે હું બે ક્વેશ્ચન ચલાવીશ, એક ક્વેશ્ચન અહીંયા અને ક્વેશ્ચન અહીંયા, બરાબર. એક સાથે બે ક્વેશ્ચન ચર્ચા કરીશું આપણે, જેથી તમને એક્ઝેક્ટલી ક્લિયર ખ્યાલ બને. આ ક્વેશ્ચનમાં ધ્યાન આપશો તો આગળના બધા જ દાખલા તમે ઇઝીથી ગણી શકશો. ચલો, તો એક ક્વેશ્ચન છે, અહીંયા લઈએ ક્વેશ્ચન લઈએ કે અલ્પ દ્રવ્ય ક્ષાર, અલ્પ દ્રવ્ય ક્ષાર. આપણે ક્ષારની ત્રણ પ્રકારની વાત કરી, સુદ્રાવ્ય, અલ્પદ્રાવ્ય અને અદ્રાવ્ય. તો અલ્પ દ્રવ્ય ક્ષાર ના દ્રાવ્યતાનું સૂત્ર ધારો. ના દ્રાવ્યતા, દ્રાવ્યતાની ઇંગ્લિશમાં કહે સોલ્યુબલ, સોલ્યુબિલિટી કહીએ છીએ, એટલે આપણે S લખીશું. દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર ધારો, ગુણાકારનું સૂત્ર તારવો. અથવા પરીક્ષામાં ક્વેશ્ચન બદલાઈને પૂછાય તો શું પૂછાય? તો દ્રાવ્યતા S, દ્રાવ્યતા S અને દ્રાવ્યતા S અને KSP નો સંબંધ તારવો. KSP નો સોલ્યુબલ પોસિબિલિટી નો સંબંધ તારવો. ચલો, એક ક્વેશ્ચન આવો છે. અને બીજો ક્વેશ્ચન છે કે ઝર્કોનિયમ ફોસ્ફેટ. બીજો ક્વેશ્ચન છે ઝર્કોનિયમ, આપણે એક્ઝેક્ટ લખીએ તો ઝર્કોનિયમ ફોસ્ફેટ, ઝર્કોનિયમ ફોસ્ફેટ એનું સૂત્ર છે Zr3PO4 ટ્વાઇસ. આ એનું સૂત્ર છે. માટે દ્રાવ્યતા S નું સૂત્ર ધારો, દ્રાવ્યતા S નું સૂત્ર તારવો. ચલો, તો બંને મેથડ એક જ છે કે દ્રાવ્યતા S નું સૂત્ર તારવાનું હોય તો કઈ રીતે તારવાય કોઈ પણ સમીકરણ માટે. તો અહીંયા સામાન્ય સમીકરણ ચાલીશું અને એક ઉદાહરણ સાથે ચાલીશું. ચલો, તો અહીંયા લખતા જઈશું. પહેલો મુદ્દો કે શું કહેવા માંગીએ છીએ આપણે. તો કોઈ ઘન લો, કોઈ ઘન ક્ષાર લો. તો કોઈ ઘન છે, એ ઘનનું સામાન્ય સૂત્ર, સામાન્ય સૂત્ર, મને અહીંયા સૂત્ર આપેલું નથી. જ્યારે અહીંયા સૂત્ર આપેલું છે એટલે હું સૂત્ર પહેલા લખવું જરૂર પડે. જ્યારે અહીંયા સૂત્ર ઓલરેડી આપેલું છે, સામાન્ય સૂત્ર આપણને આપેલું છે, એટલે દરેક માટે, દરેક જેવા પણ તમને સૂત્ર આપેલા છે દરેક માટે કોમન સૂત્ર લઈએ તો અહીં લખીશ. એને સૂત્રને હું સમજજો કે કોઈ ધન આયન છે, ધન આયન છે એટલે ધન આયન છે એટલે લખીશ કે મેટલ, એની પર ધન આયન હશે, ધન આયન, બરાબર છે. અને કેટલા સંયોજન છે તો અહીંયા x લખીશ, x લખીશ. એ જ રીતે હું લખીશ અહીંયા આગળ બીજું એક સંયોજન ઋણ આયન x, અહીંયા y, અહીંયા q માઈનસ, બરાબર છે. આ એક સામાન્ય સૂત્ર લખ્યું મેં, સામાન્ય સૂત્ર સમજો. આ સામાન્ય સૂત્રને મારે અહીંયા દર્શાવવું છે. દરેક માટે આ રીતે લખાય. તો એની માટે સાહેબ પેલી બાજુ લખવું છે તો હું કઈ રીતે લખી શકીશ? તો એની માટે લખું છું ઝર્કોનિયમ છે, ઝર્કોનિયમ, આ m લખ્યો મેં, એનો ધન આયન, તો એનો ધન આયન કઈ છે 2, તો લખીશું અહીં +2. ખ્યાલ લખો ઋણ આયન, તો ઋણ આયન શું છે PO4, તો PO4 એનું ઋણ આયન છે -3, ક્રોસમાં જાય આપણને ખબર છે આગળ, બરાબર. તો પ્લસ p અહીં છે તો અહીંયા +2 થઈ ગયા, અહીંયા -2 છે તો -3 થઈ ગયા, અહીંયા m છે તો અહીંયા z, અહીંયા x છે તો અહીંયા PO4 થઈ ગયા. હવે x ની વાત કરીએ તો અહીંયા x તરીકે કેટલા ધન આયન છે? તો અહીંયા x ની જગ્યાએ આપણે લખી z3 છે તો અહીંયા 3 લખી શકું. અહીંયા PO4 કેટલા છે તો અહીંયા લખીશ 2, તો PO4 2 છે. તો આ બંને સમીકરણ હવે સેમ બની ગયા. ચલો મિત્રો, પાછા આપણે અહીંયા પ્રશ્ન પર આવી જઈએ કે એક સામાન્ય સૂત્રના આધારે ચાલે છે, એક ઝર્કોનિયમ ફોસ્ફેટના આધારે ચાલે છે. અહીંયા m લખ્યો તો અહીંયા આને સૂત્ર સેમ કરીએ છીએ, આને બંને સૂત્રના આધારે. તો આ જે છે m તરીકે z પ્લસ p ની જગ્યાએ +2 થયું,
x ની જગ્યાએ 3, x ની જગ્યાએ PO4, q ની જગ્યાએ 3, y ની જગ્યાએ 2. કેવી રીતે બનાવવું આપણે આને લખીએ તો આનું સામાન્ય સૂત્ર આ થાય અને એક સામાન્ય સૂત્ર તરીકે આ થાય છે બરાબર. હવે આગળ વાત કરીએ કે આની અંદર આ સમીકરણની અંદર કે તેના સંતૃપ્ત દ્રાવણ સાથેના સંતુલનમાં સંતૃપ્ત દ્રાવણ સાથેના સંતુલનમાં હોય એટલે જ્યારે સંતૃપ્ત દ્રાવણ સંતુલનમાં હશે ત્યારે એની મોલર સાંદ્રતા એની સાંદ્રતા જે છે મોલર સાંદ્રતા જે છે આપણે S તરીકે દર્શાવીશું. એટલે ટૂંકમાં જ્યારે એની સાંદ્રતા દર્શાવવાની થશે ત્યારે આપણે S લખીશું. યાદ રાખજો સાંદ્રતા એટલે પ્લસ m પ્લસ p જેમ કે ઝડકોને +2 માટે હું S લખી શકીશ, PO4 -3 માટે S લખી શકીશ. દાખલા તરીકે હું કેલ્શિયમ +2 તો એની માટે હું S લખી શકું, એટલે હું PO4 -3 તો એની માટે S લખી શકું. ટૂંકમાં જે ધન આયન અને ઋણ આયન છે એની જગ્યાએ શું લખી શકીશ? S લખી શકીશ. ફરી એકવાર કે જ્યાં ધન આયન અને ઋણ આયન હશે એની જગ્યાએ હું હવે S તરીકે દર્શાવી શકીશ. કેમ? કારણ કે જ્યારે સંતુલનમાં હશે ત્યારે આપણે એને S તરીકે લખી શકીશું. કારણ કે સંતુલનમાં હશે જ્યારે ધન આયન અને ઋણ આયન હશે ત્યારે એ ઓગળી શકશે એટલે કે સોલ્યુબલ થઈ શકે છે. એટલા માટે હવે શું લખીશ? એને S તરીકે લખી શકીશ. હવે આગળ વાત કરીએ બરાબર. તો આને સમીકરણ લખવું હોય, સમીકરણ લખવું હોય તો શું લખાય? તો લખવું કે ભાઈ મારી પાસે ધન આયન છે ઇન્ટુ ઋણ આયન છે -q. આ કયા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં છે બરાબર. ધન સોલિડ સ્વરૂપમાં છે. રિવર્સિબલ રિએક્શન તો બે ધન આયન અને ઋણ આયન છૂટા પડશે. કયા કયા? તો ધન આયન કયો? p+ આ એકવાઇઝ સ્વરૂપ છૂટું પડશે એનું અને અહીંયા થશે x - q એટલે કે q માઈનસ એ પણ એકવાઇઝ સ્વરૂપમાં. ચાલો તો મેં જ્યારે અગાડ્યું એનું છૂટું પાડું તો ધન આયન અને ઋણ આયન છૂટો પડે. યાદ રાખજો મિત્રો કે જે અહીંયા નીચે સ્વરૂપમાં હોય છે, નીચે સ્વરૂપમાં હોય છે એ ક્યાં લખાય? તો એના મોલમાં લખાય. એટલે x ને લખાશે મારાથી અહીંયા તો x એમ થઈ જશે. આ y છે ક્યાં લખાશે? અહીંયા લખાશે. એટલે ટૂંકની અંદર જે નીચેની સંખ્યા છે એ આગળ મોલમાં લખાય. નીચેની સંખ્યા છે આગળ મોલમાં લખાશે. આ જ રીતે મેં અન્ય સમીકરણ લખવું હોય, એની માટે સમીકરણ લખવું તો હું શું લખીશ? તો મારી પાસે છે ઝર્કોનિયમ 3 + 2 ઇન્ટુ એટલે કે PO4 ટ્વાઇસ -3 જે છે કોઈ 42 ના કરી દેતા, PO4 -42 ના કરી દેતા તો નીચે લખીશું. આ સોલિડ સ્વરૂપમાં હશે એનું રિવર્સિબલ રિએક્શન કરીએ છીએ તો બે આયન છૂટા પડશે. તો ઝર્કોનિયમ +2 પ્લસ આ એકવાઇઝ સ્વરૂપમાં છૂટું પડશે પ્લસ શું બનશે? PO4 અહીંયા બોક્સ ઓક્સિજન કેપિટલ લખવો પડશે. PO4 -3 એ પણ એકવાઇઝ સ્વરૂપમાં. ખ્યાલ? હવે આ જે 3 છે ક્યાં લખાશે? આગળ તો અહીં લખીશ આગળ ઝર્કોનિયમ ની આગળ. અહીંયા 2 છે ક્યાં લખાશે? આગળ લખાશે. ખ્યાલ? હવે સમજો કે જ્યારે પણ તમે સમીકરણ લખો છો ત્યારે આ x અને p નો ગુણાકાર x * p + નો ગુણાકાર જે કરશો એ કોના જેટલો થશે? તો y * q - ના બંનેનો ગુણાકાર જેટલો થશે. અહીં જોયું તો 3 દુ 6 અને 2 દુ 6 પ્લસ ઓર માઈનસ હોઈ શકે. આ પ્લસમાં આવશે, 3 દુ 6 પ્લસમાં આવશે, આ માઈનસમાં આવશે. કેમ? કારણ કે ધન આયન ઋણ આયન છે પરંતુ સંખ્યા સમાન આવશે, ભલે પ્લસ હોય માઈનસ હોય પરંતુ અહીંયા 3 દુ 6, અહીંયા શું થશે? 3 દુ 6 બરાબર. બંને જગ્યાએ સેમ જ થશે એટલે x અને p નો ગુણાકાર સમાન થશે. એટલે અહીંયા લખી શકીએ કે 3 × 2 = 6. જ્યારે આ સાઈડ શું થશે? 2 × 3 = 6. અહીંયા પ્લસ મળશે જ્યારે આ માઈનસ મળશે પણ બંને કેવું મળશે? સમાન જ મળશે. બરાબર. ફરી એકવાર કે સામાન્ય સૂત્ર લખ્યું, અહીંયા પણ સામાન્ય સૂત્ર લખ્યું, એના આધારે મોલર સાંદ્રતા S એટલે જે ધન આયન અને ઋણ આયન છે અને જગ્યાએ હું સાંદ્રતા S લખી શકીશ. સમીકરણ લખ્યું, સમીકરણની અંદર જે નીચેની સંખ્યા છે આગળ મોલમાં લખી શકીએ, નીચેની સંખ્યા છે આગળ મોલમાં લખી શકું તો મેં મોલમાં લખ્યું. સમીકરણ દર્શાવ્યું, નીચેની સંખ્યાને મોલમાં લખી, નીચેની સંખ્યાને મોલમાં લખ્યું. સમીકરણ આપણને આવું મળે છે.
હવે આપણું કામ પૂર્ણ થઈ ગયું છે. ચલો હવે એકદમ સોર્ટ આઉટ થઈ ગયું. જે અઘરું જે બાબત હતી અહીંયા સોલ્વ આઉટ થઈ ગઈ છે, સમજમાં આવી ગયું છે. હવે આગળ વાત કરીશું કે તેનો દ્રાવ્યતા ગુણાકાર. હવે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક લખતા, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક લખતા તો લખીએ કે KSP દ્રાવ્યતા ગુણાકાર સોલ્યુબલ પોસિબિલિટી ગુણાકાર કહીએ છીએ બરાબર. તો શું લખીશું? આ તો સોલ્યુશન લખાશે નહીં તો શું લખીશું? ધન આયનની સાંદ્રતા, ધન આયનની સાંદ્રતા, ધન આયન પણ છે Mp+ ની સાંદ્રતા ઇન્ટુ ઋણ આયનની સાંદ્રતા તો X - Q ની સાંદ્રતા, -Q ની સાંદ્રતા. હવે જે આપણે નીચેની સંખ્યાને અહીંયા લખી, આની સંખ્યાને એની ઘાતમાં લખી શકીએ. એટલે આ જે મોલ જે છે એ ક્યાં લખાશે? એની ઘાતમાં, સાંદ્રતાની ઘાતમાં. એટલે આનો જે ધન આયન છે એની ઘાત કેટલી થશે? X, આની ઘાત કેટલી થશે? Y. બરાબર. એટલે જે મોલમાં છે એની ઘાતમાં જાય, જે મોલમાં છે એની ઘાતમાં જાય. એટલે જે નીચે હતું એ મોલમાં ગયું, મોલનું હવે ઘાતમાં ગયું. અહીંયા લખવું હોય મારે આ સમીકરણ કે દ્રાવ્યતા ગુણાકાર લખવો હોય તો લખી શકું આગળ કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. ચલો તો લખીએ. તો માટે KSP બરાબર શું લખાય? તો ધન આયન લખવો પડે પહેલા. ઝર્કોનિયમ +2 ની સાંદ્રતા ઇન્ટુ PO4 -3 ની સાંદ્રતા લખી શકાય. હવે જે મોલ છે કે જશે એની ઘાતમાં, તો મોલ કેટલા છે? 3, તો અહીંયા આની ઘાત કેટલી થશે? 3 થશે. આના મોલ કેટલા છે? 2, તો કેટલા જશે? ઘાતમાં જશે તો ઘાતમાં 2. ખ્યાલ? તો જે મોલમાં છે એ ઘાતમાં લખી શકીએ છીએ. બરાબર. ચલો હવે વાત કરીએ. હવે અહીંયા સમજી ગયા આપણે. હવે શું કરીશું? તો જે આ ઘાતમાં લખીએ છીએ એ ઘાત અંદર પણ લખી શકાય, અંદર પણ લખી શકાય. એ પહેલા આપણે કામ કરી લઈએ. જે ઘાતમાં લખી એને આની અંદર ગુણાકારમાં પણ લખી શકાય. કઈ રીતે? તો હું x લખી શકું, x અંદર લઈએ ઇન્ટુ ધન આયન, x ઇન્ટુ ધન આયન, x ઇન્ટુ ધન આયન એની x ઘાત ઇન્ટુ y ઇન્ટુ x - Q ની y ઘાત. શું કર્યું છે? તો જે ઘાતમાં લખી એ ઘાત મેં અંદર લીધી. આ ઘાતને અહીંયા મોલમાં લખી શકો, આગળ તમે લખી દીધી. ખ્યાલ? એટલે x ઇન્ટુ ધન આયનની ઘાત x, y ઇન્ટુ ધન આયનની ઘાત x અહીંયા લખી દો, સમજમાં આવશે. અહીંયા ઈઝીલી ખ્યાલ આવશે. શું થશે? તે 3 છે ગુણાકારમાં અંદર આવશે. પછી ઝર્કોનિયમ +2 ની કેટલી ઘાત? 3 ઘાત ઇન્ટુ અહીંયા 2 ઇન્ટુ PO4 -3 ની કેટલી ઘાત? 2 ઘાત. ખ્યાલ? એટલે જે ઘાતમાં લખીએ છીએ એ આગળ ગુણાંકમાં પણ લખી શકાય છે. ફરી એકવાર શું કરીએ છીએ આપણે? અહીંયા સમજાઈશ, વધારે ખ્યાલ આવશે. સાદું સ્વરૂપ લખ્યું, એનું સમીકરણ લખ્યું. સમીકરણની અંદર જે નીચેનું પદ છે એ આગળ લઈ આવો, આ નીચેનું પદ છે એની આગળ લઈ આવો એટલે મોલમાં આવી ગયા બંને. મોલમાં આવી ગયેલા એની ઉપર વર્ગમાં પણ લખાય, તો મોલમાં આવી ગયેલા એને વર્ગમાં લખ્યું મેં. હવે જે વર્ગમાં લખ્યું છે એને ગુણાંકમાં લખી શકું, તો મોલમાં લખ્યું ગુણાંકમાં લખી, સમીકરણ થઈ ગયું. બરાબર. હવે ધન આયન છે ઋણ આયન જગ્યાએ શું લખી શકું? સોલ્યુબલ S લખી શકું. જ્યાં ધન આયન છે, આ ધન આયન છે, જે ઋણ આયન છે જગ્યાએ શું લખ્યું? S લખી શકું. તો સમીકરણ શું થશે? તો x * S થશે ની x ઘાત થશે. અહીંયા શું થશે? y * S ની y ઘાત થશે. ખ્યાલ? ધન આયન ઋણ આયન જગ્યાએ શું લખી શકું? S લખી શકું. જેમ કે અહીંયા લખું તો 3 તો રહેશે ઇન્ટુ આની જગ્યાએ શું લખી શકું? S ની 3 ઘાત, 2 ઇન્ટુ આની જગ્યાએ લખું S ની 2 ઘાત. આવું થશે. તો અહીંયા લખું તો 3 ની 3 ઘાત ગુણ્યા S ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા S ની 2 ઘાત થાય. અહીંયા હું સાદું રૂપ લખું તો અહીંયા લખાશે, અહીં લખું તો x ની x ઘાત ઇન્ટુ S ની x ઘાત ઇન્ટુ y ની y ઘાત ઇન્ટુ S ની y ઘાત થાય. બરાબર. અને સાદું રૂપ બે આગળ તો શું થશે? તો x ની x ઘાત રહેશે કે x ની x ઘાત ઇન્ટુ y ની y ઘાત ઇન્ટુ આ s ની ઘાત અને s ઘાત આધાર સમાન છે, સરવાળો થઈ જાય તો s ની x + y થાય. આવું સમીકરણ થશે. અહીંયા લખીએ KSP બરાબર થાય. બરાબર. તો મારે સોલ્યુબલ S જોઈએ છે, સાંદ્રતા S જોઈએ છે. તો
તો હું શું લખી શકું? તો માટે લખું કે s ની x + y બરાબર શું થશે? ksp ભાગ્યા x ની x ઘાત * y ની y ઘાત. આવું સમીકરણ થાય. હવે મારે અહીંથી x ખાલી s શોધવો હોય તો આ સાઈડ કેટલું પડે? વર્ગમૂળ લેવું પડે અને વર્ગમૂળ લેવા માટે શું કીધું આપણે આગળ? તો કોનું? x + y નું સમીકરણ આપણને સોલ્યુબલ સામાન્ય સમીકરણ આવું મળે છે. ખ્યાલ આવશે? ચલો અને સાદુરૂપ આપી દે ખ્યાલ આવશે. આવું સમીકરણ બની ગયું છે આપણી પાસે. તો લખો 3 નો વર્ગ લખો 3 તાલી 9 9 તાલી 27 ગુણ્યા 2 * 4 ગુણ્યા 4 ગુણ્યા આ બંને આધાર સમાન છે એટલે s ની 5 ઘાત થશે. s ની 5 ઘાત. તો ksp બરાબર મળ્યું. આ બેનો ગુણાકાર કરીશું તો આપણને 108 મળશે. તો 108 મળશે આપણને. તો ksp = 108 * s થશે. તો અહીં બાજુમાં લખું કે ksp બરાબર 108 * s ની 5 ઘાત લખાય. બરાબર. માટે હું લખું કે s ની 5 ઘાત બરાબર ksp / 108 લખાય. બરાબર. તો માટે મારે s શોધવો હોય, સોલ્યુબિલિટી શોધવી હોય, દ્રવ્યતા શોધવી હોય તો s આ સાઈડ વર્ગમૂળની નિશાની ksp / 108 અહીંયાથી વર્ગમૂળ હટાવ્યું તો પંચમૂળ મૂકવું પડશે તો અહીં આવશે પંચમૂળ આવશે. હવે પંચમૂળ કેવી રીતે શોધવાનું? તો મેં ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે શરૂઆતમાં વર્ગમૂળ શોધવું, પછી ઘનમૂળ શોધવું, મતલબ કોઈનું પણ મૂળ શોધવું હોય તો કઈ સાદા કેવી રીતે શોધાય એ લેક્ચર તમને ત્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો હશે અને ત્યાં તમને બતાવેલું પણ હશે. બરાબર. ત્યાં તમે જોઈ લેશો. તો આપણને સમીકરણ કંઈક આવું મળે છે. તમે ksp ની વેલ્યુ આપેલી હશે, એના ભાગ આટલા કરી દેશો અને તમે એનું પંચમૂળ નીકાળી દેશો તો તમને વેલ્યુ મળી જશે. દ્રવ્યતા શોધવા માટેનું આ એક સિમ્પલ બેઝિકલી સૂત્ર છે અને જેને કારણે આ રીતે કરી શકીએ છીએ. ફરી એકવાર વાત કરી લઈએ કે ભાઈ તમને જે સામાન્ય સૂત્ર આપેલું છે એનું આયનીકરણ બતાવો એટલે ધન અને ઋણ મળશે. આયનીકરણની અંદર યાદ રાખવાનું કે આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર હંમેશા સમાન જ થાય, ધન અને ઋણ થશે. ભાઈ ksp બરાબર શું લખાય? તો આના * આના લખાય. બંને સાંદ્રતાનો ગુણાકાર થાય, સાંદ્રતાનો ગુણાકાર. ત્યાર પછી જે નીચેનું પદ છે અહીંયા મોલમાં લખાય, નીચેનું પદ છે નીચેની સંખ્યા મોલમાં લખાય. આ રીતે થશે. જે મોલ છે એની ઘાતમાં લખાય, મોલ છે એની ઘાતમાં લખાય. તો મોલ ઘાતમાં લખી દઉં. ત્યાર પછી જે ઘાતમાં લખી છે અંદર પણ લખી શકીએ, ઘાતમાં લખી છે અંદર લખી શકીએ તો અંદર લખાય. હવે જે ધનાયન અને જે ઋણાયન છે એની જગ્યાએ હું s લખી શકું, s લખું એને સાદુરૂપ આપી અને s ને કરતા બનાવી દઈએ તો આપણને આવું સમીકરણ મળે છે જે પરીક્ષામાં તમને પૂછાતું હોય છે. બરાબર. ચાલો તો આપણે એક ઉદાહરણ લઈને બીજું કેલ્ક્યુલેશન કરી પછી તમને હોમવર્કમાં આપીશ, તમે હોમવર્કમાં ગણી શકશો. બરાબર. આ સમીકરણ બાજુમાં રાખીએ છીએ જેના દ્વારા તમે દાખલો ગણી શકશો. ચલો તો એ ઉદાહરણ લઈએ એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે. તો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ BaSO4 માટે દ્રવ્યતા ગુણાકારનું સમીકરણ મેળવો. બરાબર. તો દ્રવ્યતા S નું સૂત્ર તારવો. ચલો સૂત્ર તારવાનું. તો સૌથી પહેલા સમીકરણ લખીશું સાદું. તો શું લખીશું આગળ કે BaSO4 સોલિડ બરાબર શું થશે? Ba + 2 aqueous plus SO4 - 2 aqueous. આ કે Ba + 2 છે SO4 - 2 છે બન્યું છે. બરાબર. તો સમીકરણ આપણને આવું મળશે. આના આધારે આપણે દ્રવ્યતા ગુણાકાર લખીએ. જો અહીંયા આગળ કઈ નથી 1 કહેવાય, અહીં કઈ નથી 1 કહેવાય. 1 * 2 2 1 * 2 એટલે 2 સમાન થઈ ગયું. બરાબર. ચલો તો હવે આગળ વાત કરીએ કે દ્રવ્યતા ગુણાકાર લખો છે કે દ્રવ્યતા ગુણાકાર અચળાંક ksp બરાબર ચલો શું લખાશે? તો બંને ધનાયન તો Ba + 2 ની સાંદ્રતા into SO4 - 2 ની સાંદ્રતા લખાશે. બરાબર. ચલો તો પછી શું કરીશું? હવે કઈ નથી, અહીંયા 1 કહેવાય, અહીંયા પણ 1 કહેવાય એટલે કઈ નથી એટલે અહીંયા 1 લખે મેં, આ 1 અહીંયા લખો, આ 1 અહીંયા લખો. બરાબર. ચલો અને ક્યાં લખાય? એની ઘાતમાં. તો નો ઘાત અહીં 1 અને ઘાત 1
આની અંદર લઈએ તો 1 ની 1 ઘાત થાય, મતલબ આગળમાં લખી શકીએ તો આગળ લખે તો 1 ba + 2 ની 1 ઘાત ઇન્ટુ 1 so4 - 2 ની ઘાત 1. ચલો તો લખીએ સાંદ્રતામાં લખતા હોય ત્યારે મોટા કૌંસ, સાંદ્રતા સિવાય લખતા હોય ત્યારે નાના કૌંસમાં લખાય. 1 ની ઘાત 1 ba + 2 બરાબર. ba + 2 ની જગ્યાએ શું લખી શકું? સાંદ્રતા s લખી શકું, તો s ની 1 ઘાત લખાય ઇન્ટુ 1 ની ઘાત 1 અને એની જગ્યાએ s લખું તો s ની 1 ઘાત થાય. 1 નો ઘાત 1 રહેશે, 1 ની ઘાત 1 રહેશે, 1 ગુણ્યા 1 1 જ રહેશે, એટલે s 1 + 1 તો = s નો સ્ક્વેર. તો મળ્યો મને ksp. તો માટે લખીએ ksp = √2 સોરી અહીંયા લખાશે s = ksp. ચાલો સમીકરણ તમે આ રીતે શોધી શકો છો, બરાબર. અને જો તમને વેલ્યુ આપેલી હોય, દાખલા તરીકે હું તમને કહું કે ksp બરાબર તમને આપેલા હોય કે 1.1 ગુણ્યા 10 ની -14 ઘાત આપેલી છે, 10 ની -14 ઘાત આપેલી છે, બરાબર. તો શું કરશો તમે? તો 10 ની માઈનસ તમને માનો કે તો 14 આપેલી છે, તો શું કરશો? તો માટે s = શું કરશો? ksp ની વેલ્યુ 1.1 ગુણ્યા 10 ની -14 ઘાત આપેલી હોય તો તમે અહીંયા વર્ગમૂળ જે 2 નીકળી જશે, બરાબર. એટલે 10 ની ગુણ્યા 10 ની -7 ઘાત રહેશે અને 1.1 નું વર્ગમૂળ નીકાળશો તમે તો તમને 1.04 મળશે. 1.04 મળશે. જવાબ થઈ ગયો s ની વેલ્યુ. બરાબર. તો આવાના આધારે તમે એક્ઝામ્પલ ગણી શકશો, આવા સૂત્ર બનાવી શકશો, બરાબર છે. તમારે મેક્સિમમ ટ્રાય કરવો પડશે. પરીક્ષાની અંદર કોઈ પણ તમને એક સૂત્ર આપેલું હશે અને તમારે તમારી ગણતરી કરવી પડશે અને સાંદ્રતા s નું સૂત્ર મેળવવું પડશે. આ પ્રશ્ન પરીક્ષામાં મોસ્ટ ટાઈમલી છે, પરીક્ષામાં પૂછાતો હોય છે. એવું જરૂર નથી કે તમને ઝર્કોનિયમ જ આપે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન આ જ છે, મોટા ભાગે ઝર્કોનિયમ ફોસ્ફેટ આયન આપીને તમારે આ s નું સૂત્ર તારવવાનું હોય છે. 2 કે 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે, પરંતુ તમને જે પેલી pdf ફાઇલ આપી છે એમાં ઝર્કોનિયમનો ઉલ્લેખ કરીને લખેલો છે, ત્યાંથી તમે લખી શકશો. માત્ર સમજી ત્યાં લખી છે. તમને પરીક્ષામાં ઝર્કોનિયમ આયન ન આપેલો અને બીજા કોઈ આયન આપેલા હોય તો પણ તમને સાંદ્રતા s નું સૂત્ર બનાવતા આવડવું જોઈએ. હોમવર્કમાં આપું છું અને જવાબ પણ આપી દઉં છું, એટલે તમને ખ્યાલ આવે કે જવાબ કઈ રીતે આવશે. ચલો તો હોમવર્કને જોઈ લઈએ. તો લખો બિસ્મથ 2 s3. ચલો આને છૂટા પાડીએ તો શું થશે? બિસ્મથ પ્લસ 3 થશે. આ 3 પર જશે ને, બિસ્મથ પ્લસ 3 પ્લસ s માઈનસ 2. આ બે ક્રોસ મળશે, 3 અહીંયા 2 અહીંયા, બરાબર. અહીં લખીએ aqueous, બરાબર. ચલો હવે શું કરીશું? આ બે ક્યાં જાય? આગળ જાય તો હું 2 અહીંયા લખી શકું. આ 3 ક્યાં જાય? આગળ જાય તો અહીંયા લખીશ 3 3 દુ 6 3 દુ 6, બરાબર. આનો જવાબ કેટલો આવવો જોઈએ? તો s = કેટલો જવાબ આવવો જોઈએ? તો s = જવાબ આવવો જોઈએ ksp √108 વર્ગમૂળમાં 5. એટલે 5 પંચમૂળ નીકાળવાનું સૂત્ર તમારે જવાબ આવો છે, એટલે s નું સૂત્ર આવવું જોઈએ. બીજો એક હોમવર્ક કેલ્ક્યુલેશન ખાસ જોઈ લેજો તમે, જવાબ પણ આપી દઉં છું કેવી રીતે થશે. સેકન્ડ નંબર જોઈ લો કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH3. ચલો આની અંદર લખીએ તો શું થશે? તને પરીક્ષામાં આટલું જ આપેલું છે, સૂત્ર આટલું જ આપેલું છે, હું તમને બનાવીને આપું છું. તો શું થશે? આગળ એલ્યુમિનિયમ પ્લસ 3 aqueous બનશે અને બીજું બનશે OH માઈનસ aqueous બનશે. માઈનસ એટલે 1 કહેવાય, -1 કહેવાય, બરાબર. ચલો અહીંયા કઈ નથી એટલે 1 કહેવાય, કઈ નથી એટલે અહીંયા 1 લખાય. અહીંયા 3 છે એટલે અહીંયા લખાશે 3 3 * 3 3 * 3 સમાન થઈ ગયું. તો આના s નું સૂત્ર શું થશે? s નું સૂત્ર શું મળશે? તો s નું સૂત્ર આપણને મળશે કે ksp/27 અહીંયા 4 મળશે, બરાબર છે. આ એક સૂત્ર જોઈ લો. ત્રીજો હોમવર્ક જોઈ લો. હોમવર્ક નંબર 3 કેલ્શિયમ ફ્લોરાઇડ. ચલો આને છૂટા પાડીએ તો શું થશે? તો કેલ્શિયમ + 2 aqueous મળશે અને બીજું મળશે F - 1 aqueous મળશે. તો કેલ્શિયમ અહીંયા એક જ છે કેલ્શિયમ, એટલે આગળ 1 લખાય. અહીંયા 2 છે અને અહીંયા લખાશે 2 2 * 2 2 * 2. આની માટે s નું સૂત્ર લખીએ તો વર્ગમૂળમાં મળશે આપણને
KSP/4 KSP/4 બરાબર. તો તમે જાતે ચેક કરી લેજો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો બરાબર. તો આ પેલા પ્રશ્ન પરીક્ષામાં આવા તમને સૂત્ર આપેલો હશે, માત્ર આટલું જ આપેલું હશે પરીક્ષાની અંદર, સૂત્ર જ આપેલું હશે અને એના આધારે તમારે દ્રવ્યતા S નું સૂત્ર શોધતા આવડવું જોઈએ બરાબર. અને એના આધારે કદાચ તમે દાખલો પરીક્ષામાં KSP ની વેલ્યુ આપેલી હોય તો તમે ઇઝીલી કેલ્ક્યુલેશન કરીને ગણી શકો છો. ચલો મિત્રો, તો આપણે એક ક્વેશ્ચન બોર્ડ પર જોવો છો તમે કે નિર્બળ એસિડના ક્ષાર HX ફોસ્ફેટની દ્રાવ્યતા નીચા pH મૂલ્ય વધે છે તે સૂત્ર દ્વારા સાબિત કરો. પરીક્ષામાં ક્વેશ્ચન 2 કે 3 માર્ક્સનો પૂછાતો હોય છે, IMP ક્વેશ્ચન છે અને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ક્વેશ્ચન આપણને એવું કહેવા માંગે છે કે સૂત્ર તારવવાનું છે. સૂત્ર શું તારવવાનું છે? તો દ્રવ્યતા S ચાલે છે 1/pH, આવું કંઈક સૂત્ર તારવવાનું છે. એટલે ભાઈ દ્રવ્યતા જે S છે નીચા મૂલ્ય વધે છે, તો pH નું મૂલ્ય જો ઓછું હોય તો S વધે, જો S નું મૂલ્ય વધતું હોય તેનો મતલબ pH નું મૂલ્ય ઘટતું હોવું જોઈએ. તો S ઘટે તો pH વધતી હોવી જોઈએ, દ્રવ્યતા વધે તો pH નું મૂલ્ય ઘટતું હોવું જોઈએ. આવું સૂત્ર તારવવાનું છે. ચલો, તો સૂત્રની તારવણી કરીએ તો સૌથી પહેલો સ્ટેપ જોઈશું કે ભાઈ નિર્બળ એસિડનો જે ક્ષાર હોય કે કોઈ નિર્બળ એસિડ લઈએ કે નિર્બળ એસિડનો ક્ષાર આપણે અહીં લઈએ ને HX લઈએ અને નિર્બળ બેઝનો ક્ષાર એને લઈશું MX લઈશું બરાબર. અહીંયા એસિડ બતાવશે, અહીંયા માઈનસ આવશે એટલે બેઝ બતાવશે બરાબર. ચલો, તો આપણે આ બે સૂત્ર લઈશું અને આ બંનેનું જલીય આયનીકરણ કરતા, ચલો તો જલીય આયનીકરણ બે પ્રક્રિયા મળશે, એક HX માટે અને એક MX માટે. તો પહેલી પ્રક્રિયા લખીએ કે પ્રક્રિયા નંબર 1 લખીએ પહેલી પ્રક્રિયા. ચલો, તો પહેલી પ્રક્રિયા લખીએ તો HX aqueous રિવર્સિબલ રિએક્શન H+ aqueous થશે અને બીજું મળશે X - aqueous મળશે. આની માટે મારે લખવું હોય કે Kc શું લખાય? તો લખીશું કે H+ aqueous X - aqueous ભાગ્યા HX આવું લખાશે અને લઈ લઈએ સમીકરણ નંબર 1 બરાબર. ચલો, ત્યાર પછી બીજું લખીએ પ્રક્રિયા 2 માટે લખીએ. આની માટે પ્રક્રિયા 2 લખીશું. તો પ્રક્રિયા 2 લખીએ કે પ્રક્રિયા 2 ની શું થશે? તો પ્રક્રિયા 2 લખીએ, આપણી પાસે MX છે તો લખીએ MX aqueous રિવર્સિબલ રિએક્શન શું થશે? M+ aqueous થશે પ્લસ X - aqueous થશે બરાબર. ચલો, તો આની માટે મારે લખવું હોય દ્રવ્યતા ગુણાકાર તો KSP બરાબર શું લખાશે? તો M+ aqueous X - aqueous લખાશે બરાબર. આગળ લખાશે. હવે આ જે પદાર્થ છે એ સોલિડ લઈએ, ઘન લઈએ, સમજો સોલિડ લઈએ ઘન, તો શું થશે? એટલે જે આપણે બેઝ લઈએ છીએ એ ઘન સ્થિતિમાં લઈએ છીએ એટલે એને ભાગાકારમાં લખીશું ને આપણે. હવે શું કરીશું? તો જે ધન આયન છે એની જગ્યાએ સાંદ્રતા લખી દો તો એની S લખાય અને હું એમ જ રાખું છું, એની સાંદ્રતા લખતો નથી. તો KSP બરાબર સૂત્ર કંઈક આવું થશે. KSP બરાબર સૂત્ર આવું થશે. તો માટે હું X માઈનસ બરાબર લખું છું તો લખીશ કે X માઈનસ ની સાંદ્રતા શું લખાશે? તો KSP/S લખાશે. સમીકરણ નંબર આપી દો અને 2. ચાલો, તો સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યું. હવે સમીકરણ 2 જે છે એની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. કેમ 1 માં મૂકી દઈએ? કારણ કે આપણી પાસે X ની સાંદ્રતા જોઈતી હતી અહીંયા. ચાલો, તો આની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો માટે મૂકીએ કે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો શું થશે? તો માટે લખીએ કે સમીકરણ 1 બરાબર માટે Kc શું લખાશે? H+ ની સાંદ્રતા X - ની જગ્યાએ શું લખીએ? KSP/S ઇન્ટુ લખીએ KSP/S આખાના ભાગ્યા HX ની સાંદ્રતા. આ
છેદમાં છે એટલે આને અહીંયાથી હટાવી દઈશું s ને અને નીચે s લખી દેવાય સમીકરણ કંઈક આવું થઈ જશે બરાબર ચલો હવે આગળ વાત કરીએ કે આગળ આ અચળ રહેશે આ પણ અચળ સોલ્યુબિલિટી પણ s પણ અચળ રહેશે તો ત્રણે ત્રણ અચળ છે બરાબર તો હું શું કરી શકીશ અહીં આગળ તો હું s ને કરતા બનાવવામાં છે મારે સોલ્યુબલ સાંદ્રતા શોધવી છે સૂત્ર સાંદ્રતા છે સાંદ્રતા s નું મારે આને કરતા બનાવવાનું છે તો વ્યસ્ત કરવો પડશે તો 1/kc થશે ઇઝ ઇક્વલ ટુ શું થશે તો hx ની સાંદ્રતા * s ભાગ્યા h પ્લસ ની સાંદ્રતા * ksp થશે એટલે મારે s જોઈએ છે તો હું s ને કરતા બનાવી દઉં તો s બરાબર માટે s બરાબર શું થશે તો h પ્લસ ની સાંદ્રતા * ksp ભાગ્યા આને ઉપર લઈ ગયો અને આ સાઈડ લઈ આવો h પ્લસ ksp ભાગ્યા kc તો છે જ નીચે લખો અહીંયા hx ની સાંદ્રતા * kc સમીકરણ કંઈક આવું થશે બરાબર ચાલો તો ksp ભાગ્યા hx * kc બરાબર હવે જે આટલું પદ છે એને હું એક નવો અચળાંક આપી દઉં આટલું પદ અચળ છે હું કીધું કે f અવયવ બરાબર ગુણાકાર f ગુણાકાર અવયવ છે તો એ f બરાબર શું છે તો ksp ભાગ્યા hx ની સાંદ્રતા * kc તો આટલા પદની જગ્યાએ શું કીધું f મૂકીશું તો માટે લખું કે s બરાબર f * h પ્લસ ની સાંદ્રતા થાય f અવયવ છે હટાવી દો ચલની નિશાની થઈ જાય તો મૂકું કે માટે s ચલે છે h પ્લસ ની સાંદ્રતા થાય કંઈક આપણને ચલે છે સાથ મળ્યું આપણને આવું સમીકરણ મળ્યું હવે આપણે વાત કરીએ સમજો પરંતુ pH બરાબર શું છે 1/h પ્લસ છે pH બરાબર 1/h પ્લસ છે બરાબર તો માટે મારે લખવું હોય તો માટે શું લખી શકું અને હું અહીંયા લઈ આવું તો શું થશે તો h પ્લસ ની સાંદ્રતા બરાબર 1/pH લખાય 1/pH ખ્યાલ આવે છે તો હું અહીંયા લખું કે h પ્લસ બરાબર શું લખી શકું 1/pH લખું તો માટે લખું કે s ચલે છે h પ્લસ ની સાંદ્રતા ચલે છે 1/pH માટે s ચલે છે 1/pH સમીકરણ સૂત્રની તારવણી થઈ ગઈ પહેલા બે સમીકરણ kc શોધો ksp શોધો આની કિંમત આપણે અહીંયા મૂકી દીધી આપણને મળી ગયું એને તમે સાંદ્રતા s નો ગુણાકાર બનાવો આ પદ મળ્યું આગળને અચળ f મૂક્યો તો નિશાની f નીકાળું તો ચલે છે નિશાની આવે s થાય h બરાબર શું છે 1/pH તો એની જગ્યાએ pH મૂકી દો તો સમીકરણ આપણને આવું મળશે પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે 2 કે 3 માર્ક્સનો સોલ્વ આઉટ કરવો જરૂરી છે એટલા માટે આપણે અહીંયા સોલ્વ આઉટ કરીએ છીએ અને આ ચેપ્ટરમાં આ એક ક્વેશ્ચન અગત્યનો છે ચલો મિત્રો કોયડા નંબર 7.26 રકમ કઈ છે A2X3 ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો એટલે સાંદ્રતા S ગણવાની છે એમ ધારી લેવાનું છે કે જે આયન છે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતો નથી પાણી સાથે અને KSP ની વેલ્યુ આપેલી છે ચલો તો એકદમ ઈઝી દાખલો છે સૌથી પહેલું સ્ટેપ કરીએ આપણે કે પ્રક્રિયા લખવાની A2X3 છે બરાબર એની પ્રક્રિયા લખીએ તો એમાંથી બે આયન છૂટા પડે કયા કયા A + 3 aqueous અને બીજું છે X - 2 aqueous આ બે ધન આયન ઋણ છૂટા પડે બરાબર ચલો હવે આગળ વાત કરીએ કે આ જે બે છે એ ક્યાં લખીશું આપણે આ જે બે છે ક્યાં લખી શકીએ આગળ 3 છે ક્યાં લખી શકીએ એની આગળ લખી શકીએ તો આવું થશે બરાબર ચલો એટલે 3 દુ 6 3 દુ 6 થઈ ગયું હવે આની માટે મારે સમીકરણ લખવું છે KSP બરાબર તો લખું કે માટે KSP બરાબર શું લખાશે તો 2A + 3 આગળની સંખ્યા ઘાતમાં લખાય ઇન્ટુ 3x - 2 3 ક્યાં લખાય ઘાતમાં લખાય લખો અહીં આગળ 2 ધન ની જગ્યાએ હું s લખી શકું 3 ઋણ ની જગ્યાએ હું s લખી શકું થશે અહીંયા 3 ચાલો તો એમ કીધું 2 નો વર્ગ
s નો વર્ગ 3 નો ઘન s નો ઘન 2 દુ 4 ગુણ્યા s ની 2 ઘાત એટલે થશે શું થશે આગળ 3 તાલી 9 9 તાલી 27 એટલે મૂકી દઈએ 27 s ની 2 ઘાત અને s ની 3 ઘાત એટલે s ની 5 ઘાત થાય s ની 5 ઘાત 27 ગુણ્યા 4 એટલે 108 થશે એટલે મૂકો કે માટે ksp બરાબર 108 ગુણ્યા s ની 5 ઘાત થાય s ની 5 ઘાત ને કરતા બનાવીએ તો શું લખાય s ની 5 ઘાત બરાબર ksp ભાગ્યા 108 થાય માટે s બરાબર શું લખાશે તો પંચમૂળ થશે પંચમૂળ કોનું તો ksp ભાગ્યા 108 અહીં આવું સૂત્ર મળશે હવે આપણને ksp ની વેલ્યુ આપેલી છે તો મૂકી દઈએ તો ksp ની વેલ્યુ છે 1.10 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત એનું પંચમૂળ ભાગ્યા 108 હવે અહીં જોઈએ 5 ની અંદર 23 તો ક્યાં આવવાનો નથી પંચમૂળ નીકાળીશ તો 23 આવવાનો નથી પરંતુ 25 કરીશ તો આવી જશે અથવા 20 કરીશ તો આવશે અને હું 20 માં કન્વર્ટ કરી દઉં તો 5 ના ગુણાંકમાં આવશે 5 ના ગુણાંકમાં આવશે અથવા 25 કરીશ તો 5 ના ગુણાંકમાં આવશે તો હું 25 કરી દઉં તો 10 ની ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત કરું તો ઘાત ઘટાડી માઈનસ 25 એટલે ઘટી તો કિંમત વધારવી પડે 2 પોઈન્ટ વધારવા પડે તો 110 થઈ જાય એટલે ksp બરાબર 110 25 થઈ જાય તો એમ મૂકી દઈશ કે 110 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત થાય તો 25 ને પંચમૂળ કેન્સલ થઈ જશે 10 જવાબ મળશે આપણને 10 ની માઈનસ 5 ઘાત તો મળશે ચાલો 5 બાય 25 ને 5 બાય 25 એટલે 5 તો જવાબ આવશે એટલે 10 ની ગુણ્યા માઈનસ 5 ઘાત થશે અને આ બેનો ભાગાકાર કરશો તમે આ બેનો ભાગાકાર કરશો 110 ભાગ્યા 108 એટલે ઓલમોસ્ટ 1 પોઈન્ટ સમથિંગ આવશે તો એને વર્ગમૂળ નીકાળી દેશો તમને જવાબ મળશે 1 ની આસપાસ મળે 1.01 મળશે તમને આવું મળશે ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ નીકાળશો 1 નું વર્ગમૂળ નીકળી જવાનું છે એટલે જવાબ મળશે 1.0 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અહીંયા પંચમૂળ નીકાળવાનું થશે એટલે તમને જવાબ મળશે s બરાબર 1.0 હવે જો s ને શોધો છો સાંદ્રતા એનો એકમ હંમેશા મોલ પ્રતિ લિટરમાં જ મળે યાદ રાખજો મોલ પ્રતિ લિટરમાં જ મળશે ખ્યાલ આવે તો આ પ્રકારે તમને એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા હોય છે અને હોમવર્ક લખી દેજો આવા કેટલાક દાખલા છે એ હોમવર્કમાં તમારે ગણવાના થશે સેમ સૂત્ર બનાવવાનું અને s ગણવાનું થશે s ની વેલ્યુ સોરી ks ની વેલ્યુ આપેલી છે કોયડા નંબર 7.27 કોયડા નંબર 7.27 નો અને સ્વાધ્યાયનો 7.67 નો દાખલો આ બંને એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાના થશે સેમ એઝ ઇટ ઇઝ કંઈ ચેન્જીસ કરવાનો નથી આ જ પ્રકારે દાખલો ગણવાનો થશે સ્વાધ્યાયનો 7.68 નો દાખલો બે સૂત્ર આપ્યા છે Ag2CrO4 અને AgBr ના દ્રવ્યતા ગુણાકાર આપેલો છે આ 1.10 છે આનો KSP છે આનો KSP અહીંયા છે અને બંનેનો સંતૃપ્ત દ્રાવણની મોલારિટીનો ગુણોત્તર સંતૃપ્ત દ્રાવણ કીધું છે એટલે આપણે એની દ્રાવ્યતા S1 અને S2 શોધવાનું છે આનો કહીશું આપણે S1 અને એનો કહીશું આપણે S2 સોરી આનો શું કહીશું આપણે S2 કહીશું બરાબર તો દ્રાવ્યતા પહેલા શોધી લઈએ પછી આગળ એની ગુણોત્તર લેવાનો છે કે S1 ભાગ્યા S2 કરવાનો છે ગુણોત્તર લીધું છે ચલો તો પહેલાની વાત કરીએ Ag2 CrO4 આસામાં હશે સોલિડ સ્થિતિમાં હશે એટલે હંમેશા સોલિડમાં જ આપેલું હશે ઘન સ્થિતિમાં બરાબર તો એ લખીએ 2Ag + aqueous ઇન્ટુ અહીંયા આગળ કંઈ નથી એટલે લખીશું એક લખીશું CrO4 aqueous માઈનસ ચલો આ થશે સમીકરણ અહીંયા +1 છે અહીંયા -2 થશે કારણ કે અહીંયા 2 આપેલા છે અહીંયા આગળ આમ લખીએ કંઈ નથી જો સમજીએ આ જે છે અહીંયા 2 આપેલા છે અને અહીંયા કંઈ નથી એટલે એક તો કહેવાય એક કહેવાય એક અહીંયા જાય એટલે +1 આ અહીંયા જશે ક્રોસ માં -2 આપણને ખબર છે આ 2 આપેલા છે એટલે 2 લખી શકું કંઈ નથી એટલે અહીંયા 1 લખી શકું બરાબર આપણને ખ્યાલ છે ચલો આના આધારે મારે ks નું સૂત્ર લખવું છે શું લખી શકીશ તો ksp બરાબર શું લખી શકીશું Ag+ તો લખી શકું
આગળ 2 પણ લખી શકું અને 2 ક્યાં છે ઘાતમાં જાય ઇન્ટુ શું લખી શકું CrO4 -2 તો લખી શકું ગુણાય એને આગળ 1 છે અને 1 ક્યાં જશે એની ઘાતમાં જશે ખ્યાલ સમીકરણ કઈ આવશે આપણી પાસે આ સમીકરણની અંદર હું ધન આયન અને ઋણ આયનની જગ્યાએ શું લખીશ s તો 2 s ની 2 ઘાત 1 s ની 1 ઘાત અને 2 ની ઘાત 2 ગુણ્યા s ની ઘાત 2 ગુણ્યા 1 ની ઘાત 1 ગુણ્યા s ની 1 ઘાત 2 ની ઘાત 4 થશે ગુણ્યા 1 ની ઘાત 1 1 એકા 1 લખીશ ન ચાલે એટલે s ની 2 અને 1 કુલ 3 થશે એટલે s ની કુલ લખી દો 3 ઘાત થઈ તો ksp બરાબર શું મળ્યું આપણને 4 ગુણ્યા s3 મળ્યું s ની 3 ઘાત માટે હું લખું કે s બરાબર શું લખાશે તો ksp ભાગ્યા 4 એનું ઘનમૂળ લખાય શું લખાય એનું ઘનમૂળ લખાય ચલો ksp ની વેલ્યુ આપી છે અને માટે ksp ની વેલ્યુ આપી છે કેટલી આટલી તો કે 3 વર્ગમૂળમાં ksp કેટલા છે 1.10 ગુણ્યા 10 ની -12 ઘાત ભાગ્યા 4 12 જે છે -12 છે 4 ના ગુણાંકમાં હશે તો હા 4 તાલી 12 હશે એટલે વાંધો નહીં જો ન આવે 3 ના ગુણાંકમાં સંખ્યા ન આવતી હોય તો આપણે એને ફેરવી દેવી પડે ચલો એટલે અહીંયા કેન્સલ થઈ જશે 4 તાલી 12 આપણે પડી ગયું 10 ની -4 ઘાત તો જવાબ આવવાનો છે પાછળ 1.10 ભાગ્યા 4 કરીએ તો 0.275 આવશે તો એનું ઘનમૂળ નીકાળીએ 0.275 એનું ઘનમૂળ નીકાળો અને ઘનમૂળ કઈ રીતે નીકાળવાનું તમને શોર્ટકટ શીખવાડેલી છે આગળ તો 0.650 મળશે તમને આગળ 0.650 ગુણ્યા 10 ની -4 ઘાત તમને જવાબ મળશે બરાબર તો અહીંયા લખી દો આપણે S1 મળી ગયો S1 બરાબર 0.650 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર મોલ પ્રતિ લિટર મળી ગયો ચલો હવે S2 શોધી લઈએ તો S2 શોધવા માટે પાછું આ સેમ એઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેશન આ રીતે કરવાની છે બીજા માટે પણ શું લખીએ ચલો AgBr સોલિડ લખીએ તો બે ધન આયન છે તો એક ધન આયન એક ઋણ આયન AgAqueous પ્લસ Br માઈનસ કઈ નથી અહીંયા એક અને એક કહેવાય અહીંયા એક લખો અહીંયા પણ એક લખી શકીએ છીએ અહીંયા લખવાનું aqueous સોલિડ ચલો આની માટે KSP નું સૂત્ર લખીએ તો લખીએ KSP બરાબર Ag પ્લસ આગળ 1 લખી શકીએ એની ઘાતમાં લખીએ 1 Br માઈનસ એની ઘાત લખીએ 1 આની જગ્યાએ હું s લખી શકું તો 1 s ઇન્ટુ અહીં લખું 1 s ની 1 ઘાત 1 ની ઘાત 1 s ની 1 ઘાત 1 ની ઘાત 1 s ની 1 ઘાત આ 1 થઈ જશે આ 1 થઈ જશે એટલે s ની 2 ઘાત ડાયરેક્ટ લખું કે s ksp s ની 2 ઘાત માટે s વર્ગમૂળમાં ksp એટલે ksp નું વર્ગમૂળ લેવું પડે તો હું લખું કે s ksp કેટલા છે 5 ગુણ્યા 10 ની -13 ઘાત છે 13 ઘાત છે એટલે એનું વર્ગમૂળ નીકળશે ના એનું વર્ગમૂળ નીકળશે નહીં એટલે 13 ઘાત છે એટલે એને હું 14 માં ફેરવી દઈશ તો 7 દુ 14 થશે એટલે હું 14 માં ફેરવું તો અહીં આગળ 5 હતા એની જગ્યાએ 50 થઈ જાય પોઈન્ટ આગળ થશે 10 ની -14 ઘાત 7 દુ 14 એટલે વર્ગમૂળમાં 50 ગુણ્યા 10 ની -7 ઘાત થશે અને 50 નું વર્ગમૂળ નીકાળશો તો તમને મળશે 7.07 એટલે મળશે 7.07 મોલ પ્રતિ લિટર સોરી 7.07 ગુણ્યા 10 ની -7 ઘાત મોલ પ્રતિ લિટર તમને આટલો જવાબ મળશે આ S2 મળે તો આ S1 ભાગ્યા S2 કરીએ S2 બરાબર ચલો 7.07 ગુણ્યા 10 ની -7 ઘાત બંનેનો કોમન એકમ છે એટલે એકમ શું રહેશે કોમન મોલ પ્રતિ લિટર રહેશે ચલો અને સાદુરૂપ આપી દો તો શું થશે તો ભાગાકાર કરવાથી 0.0919 આ બેનો ભાગાકાર
0.0919 ગુણ્યા 10⁻4 હતી ઉપર 7 આવશે એટલે +3 હશે 4 માંથી 7 જશે એટલે 3 રહેશે એટલે આ 3 ઘાત જો હટાવી હોય મારે તો 3 પોઈન્ટ પાછળ ખસવું પડે કિંમત વધારવી પડે તો ઘાત ઘટશે તો 1 2 અને 3 એટલે 91.9 મોલ પ્રતિ લિટર હવે એનો ગુણોત્તર મળશે આપણને તો દાખલો કંઈક આ પ્રકારનો હશે તમને સાંદ્રતા સોલ્યુબિલિટી S શોધતા આવડવી જરૂરી છે આવા જ પ્રકારના ક્વેશ્ચન બધા પૂછાતા હોય છે સ્વાધ્યાયનો 7.69 ત્યાર પછી 7.70 સ્વાધ્યાયનો 7.70 દાખલો આ રીતે ગણવાનો છે આ બંને પણ હોમવર્કમાં આપીએ છીએ જાતે પણ ગણતરી કરી શકો એટલા માટે બરાબર તો મિત્રો આજના લેક્ચરમાં આપણે દ્રવ્યતા વિશે શીખ્યા અને કેટલીક બાબતો યાદ રાખવાની છે કેટલીક બાબતો ગણતરી કરવાની છે અને આજના લેક્ચરનો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજનું ચેપ્ટર એટલે કે આ ચેપ્ટર 7 સંતુલન પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે થોડા બ્રેક સમય પછી આપણે મળીશું ત્યારે ચેપ્ટર નંબર 8 રેડોક્સ સ્ટાર્ટ કરીશું તો આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ